હેલો દોસ્તો, આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો. હું આપનો સિદ્ધરાજસિંહ ઝાલા. ગઈકાલ મોડી રાત્રે 1:30 વાગે 181 મહિલા હેલ્પલાઇન દ્વારા આ દાદીને અમારા શેલ્ટરમાં લાવ્યા હતા અને સતત એમના પરિવાર એમની શોધખોળ કરી રહ્યા હતા. દાદી અત્યારે કહેવાય કે સિવિલ ગેટ નંબર 3 પાસે એમટીએસ બસ સ્ટેન્ડ પાસે કાદવની અંદર બેઠા હતા અને ખૂબ જ ખરાબ કન્ડિશનની અંદર અને ખૂબ જ બીમારી હાલતમાં છે. અત્યારે પણ એમની તબિયત બહુ ખરાબ છે. આજ સવારથી લઈને અત્યાર લગી એમના પરિવારવાળા સતત શોધી રહ્યા હતા અને અમે પણ સતત એમના પરિવારની શોધખોળ કરી રહ્યા હતા. આખરે પરિવાર મળી ગયો છે. તો એક વિડીયો મોટિવેશન માટે છે. પહેલા શું નામ છે તમારું? સતીશભાઈ. સતીશભાઈ. અચ્છા, દાદી કેવી રીતના મતલબ ગુમ થઈ ગયા હતા ઘરેથી? એના કાગળ વેચાણ હે ને રોજ આમ તો 10:30 આવી જાય છે, પણ કાલે મોડા સુધી ના આવ્યા એટલે અમે શોધવાની કોશિશ કરી. પછી અમારા કાકા છોકરો ને એ આવી જે અમારો અનુપમ છે ને ત્યાં શોધ્યા છે. અમને ઠેલો કાગળ ભરેલો ઠેલો મળ્યો, ચંપલ મળ્યા. અચ્છા, ચપ્પલ મળ્યા. હા, અને ઠેલો મળ્યો. પછી ત્યાંથી એક ફ્રૂટવાળો ને એમને કીધું કે માજીને ને 108માં નાખી સિવિલમાં લઈ ગયા. અચ્છા, પછી સિવિલ આગળ ગયા. હા, સિવિલ આગળ ગયા તો ત્યાંથી કીધું કે સારવાર મળી એ માજીના 108 એટલે કે એમના જાતે ઊભા થઈને જતા રહ્યા. પછી અમે શોધવાની કોશિશ કરી પણ મળ્યા જ નહીં. સવારે એમાં કાકા છોકરો પાછું કે ચાલ કે આપણે શોધીએ. ઘણી જગ્યાએ જઈને આવ્યા એટલે એક મેડમનો ફોન આવ્યો ત્યાં કે તપાસ કરો ત્યાં મળી. એટલે પછી અમે મહિલા પોલીસ વાળા 181 વાળા મૂકી ગયા હતા અહીંયા અને કોકે 181 ફોન કર્યો હતો કે દાદી રોડ ઉપર ખરાબ હાલતમાં હતા. કાલે ખૂબ જ ખરાબ હાલતમાં હતા એટલે એમને નવડે ધોળે ફ્રેશ કરી દીધા હતા રાત્રે અને એમની તબિયત પણ થોડી એવી લાગે છે. દાદી, શું નામ તમારું? વાલીબેન. વાલીબેન, કેમ આવી રીતના જતા રહેતા ઘરેથી? કિસ્મત. કેમ? ચક્કર ચડતા હતા. આ તમારા દીકરા છે ને? આઈ રહ્યા. અચ્છા, એ ભત્રીજા છે. તમને લેવા માટે આયા છે? જાવું છે ને ઘરે? ઘરે જઈને તમને છે ને દવાખાને લઈ જશે, મેં કીધું છે એમને. અને સરખી દવા બવા કરાવી દો તમે અને સાજા થઈ જાઓ. અને હા, તો એમને હા, તો કાલે દવાખાને એમને દાખલ કરીને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરાવી દો ને. તો બસ દોસ્તો, આખરે તમારા લોકોના સપોર્ટથી સુંદર મજાનું કામ અમદાવાદની અંદર કરી રહ્યા છીએ. હરેક વખતે આવી રીતના વિડીયોના મારફતે કોઈના કોન્ટેક્ટથી વાયા સંસ્થા અને જાહેર જીવનની અંદર રહેતા હોઈએ છીએ એટલે વાયા કોન્ટેક્ટથી પરિવાર મળી જતો હોય છે. તો બસ આજે પણ એક પરિવાર દાદીને મળી ગયા છે. દાદીને ખૂબ જ ખરાબ કન્ડિશનની અંદર રાતે 1:30 વાગે લાવ્યા હતા. માત્ર 12 થી 13 કલાક થયા છે અને પરિવાર મળી ગયો છે. સાથ સપોર્ટ આપજો. આપના દરેક ગ્રુપમાં વિડીયો શેર કરજો. જય હિન્દ, જય ભારત.